સમસ્યા છે? પીવાના પાણીની સમસ્યા છે. આમ તો દર ત્રીજે દિવસે પાણી આવે છે, પણ શરૂઆતમાં ચોખ્ખું આવે, પછી 15-20 મિનિટ આવું ગંદુ પાણી આવે છે અને પછી પાછું ચોખ્ખું થઈ જાય છે. એવું એ સમસ્યા છે અમારે. અને કયા વિસ્તારની આ સમસ્યા? વાલીપુરા, એકલબારા, સીમ વિસ્તાર. તમારી માંગણી શું છે? ચોખ્ખા પાણીની જ માગણી હોય ને સાહેબ, અને પીવા લાયક પાણી જોવે આપણે, બીજું શું જોવે. બરાબર. અને કોઈને રજૂઆત કરી છે તમે? સરપંચને રજૂઆત કરી, આરોગ્ય ખાતાને રજૂઆત કરી, મેલેરિયા ને એ બધા. એ લોકો કે અમે હોજીએ છે દરરોજ, એવું કે છે. જયારે આપણે પૂછીએ ત્યારે અમે તપાસ કરીએ છીએ પણ જડતું નહીં, એવું કે છે. સરપંચનું નામ શું છે? ધનજીભાઈ. એટલે એમને મળતું નથી? હા, મળતું નહીં. અમે સમસ્યાનો માટે હોજવા તૈયાર જ છે ને, પણ મળતું નહીં, અમે શું કરીએ એમ કે છે. પીવાના પાણી માટે એમને કેવા જવાબ આપ્યા હતા તમને? એ તો એવું કહે છે કે ફાવે તો પીવો, નહીં તો ઢોરી દો કે. બરાબર. હા. અને પાણી ભરવા માટે ક્યાં જવાનું? ના ફાવે તો ડબાસાથી ભરાવો તમે પાણી. એમ તો આવું વર્તન કેટલું યોગ્ય લાગે? નહીં જ યોગ્ય ને, પણ શું કરવાના તારે.